સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનની અંદર જે વિભાગ ડી છે એનું પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 2 ની અંદર જે ત્રીજો પ્રશ્ન છે એ આજે આપણે જોવાનો છે. અને આ પ્રશ્ન સિવાયના જે આગલા બે પ્રશ્ન જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને એની અંદર આનું એક પ્લેલિસ્ટ તમને જોવા મળી જશે જે ધોરણ 9 વિષય ગણિત બરોબર એનું જે પ્લેલિસ્ટ છે એ જોવા મળી જશે. એની અંદર એનું પણ એક્સપ્લેનેશન તમને મળી જશે અને એના સિવાયના બધા અસાઇનમેન્ટ પણ તમને ત્યાંથી મળી જશે. તો આજે આપણે કંઈક આ પ્રકારની એક પદાવલી આપેલી છે, એટલે કે આનું મારે અવયવો પાડવાના છે. અને આના અવયવો પાડવા હોય તો કેવી રીતના પાડવાના, તો કે એના માટેનું એક નિત્યસમ આવતું. હવે નિત્યસમ શું હતું, તો કે જો કંઈક આ પ્રકારનું નિત્યસમ હતું, હું અહીંયા લખું છું નિત્યસમ ઈ હતું x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx બરાબર શું થાય, તો કે બરાબર થશે x પ્લસ y પ્લસ z અને આખા કૌંસનો વર્ગ. બરાબર, આવું કંઈક નિત્યસમ હતું. આ વસ્તુ પેલા આપેલી, આના જેવું આપેલું હોય તો આવું બનાવવાનું હોય અને આવું આપેલું હોય તો આવું બનાવવાનું હોય. આપણે ઓલરેડી આના જેવું સ્વરૂપ આપેલું છે એટલે એમાંથી આવું સ્વરૂપ બનાવવાનું થશે. બરાબર, હવે જો એ પ્રમાણે મારે આ પદને ગોઠવવાનું છે. અહીંયા શું આપ્યું, x નો વર્ગ, એટલે એનો મતલબ એમ કે આ આખાનો કાઉન્સ કરીને એનો વર્ગ કરવાનો છે. આ આખા પદનો મારે વર્ગ કરવાનો છે. તો એના માટે મારે શું કરવું પડશે, 4 ને વર્ગ સ્વરૂપે લખવું હોય તો 4 એ કેનો વર્ગ છે, તો કે 2 નો વર્ગ છે. એટલે એને લખવું હોય તો આમ લખું 2 પછી x અને આખા કાઉન્સનો વર્ગ. હવે જો આનું પાછું સાદુરૂપ આપો તો 2 નો વર્ગ કેટલો થાય 4 અને x ને વર્ગ લાગુ પડે એટલે x નો વર્ગ, એટલે એના જેવું પ્રોપર સ્વરૂપ થઈ જાય છે. પણ એની પહેલા જ્યારે તમને આ પ્રકારનું પદ આપેલું હોય ને એમાં ક્યાંય માઇનસ વાળું પદ હોય તો એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની કે જોઈ લ્યો, માઇનસ વાળા તમને અહીંયા બે પદ દેખાય છે અને બે પદમાં તમને અહીંયા ચલ પણ દેખાય છે. બરાબર, તો બે પદમાંથી જોવાનું જે ચલ સમાન હોય ને, અહીંયા જ્યારે તમે એનું વર્ગમૂળ કાઢો અથવા તો એવી રીતના લખો ત્યારે એને માઇનસ લખવાનો. કદાચ હજી ના સમજાણું હોય તો આગળ દાખલો કરીશ ત્યારે આપણે જોશું. આની અંદર જોઈએ તો જો z આની અંદર આવે છે ને આની અંદર આવે છે, એટલે એનો મતલબ એમ કે આમાં z છે એ શું હશે, માઇનસ હશે. પછી આપણે એનું સાદુરૂપ આપવાનું થશે. તો કેવી રીતનું આપવાનું જોતા જઈએ. હવે આને આવી રીતના સ્વરૂપે લખવું હોય તો આને આમ લખી શકાય, વચ્ચે પ્લસ હતું એટલે પ્લસ કરું છું અને એને હું લખું છું 3y આખા કૌંસનો વર્ગ, કેમ કે 3 નો વર્ગ પાછો શું થાય 9. હવે અહીંયા કરું છું પ્લસ. આ તો z નો વર્ગ છે એટલે એને તો z નો વર્ગ આવી રીતનો જ લખાય, પણ આમાં માઇનસ વાળામાં કોમન શું હતું, z હતું, એટલે આ z નો વર્ગ કેવો આવશે, માઇનસ આવશે, યાદ રાખજો. બરાબર, એટલું કામ પૂરું થઈ ગયું. એટલું કામ આપણે આના ઉપરથી કરવાનું હતું. હવે બાકીનું જે કરીએ ને એ બધું આ નિત્યસમ ઉપર જોઈને કરવાનું. હવે એ કેવી રીતનું કરવાનું ને જોતા જાજો. હવે આ ત્રણે ત્રણ પદ તો મને ઓલરેડી મળી ગયા છે. અહીંયા જોઈએ તો શું છે, આ પ્લસ છે એટલે પ્લસ કરું છું 2. x ની કિંમત આપણી પાસે શું છે, તો કે 2x છે. પછી y ની કિંમત શું છે, તો કે 3y છે. હાલો, આનું કામ પૂરું. હવે અહીંયા પાછું પ્લસ આપ્યું હતું એટલે પ્લસ, અહીંયા 2 આપ્યું એટલે 2. y ની કિંમત આપણી પાસે શું છે, 3y છે. અને z ની કિંમત શું છે, તો કે માઇનસ z છે. પાછું અહીંયા પ્લસ 2. z ની કિંમત આપણી પાસે શું છે, માઇનસ z. અને x ની કિંમત શું છે, તો કે 2x, એટલે એની જગ્યાએ મૂકી દઉં છું 2x. હવે જે આ પાછળનું આપણે પદ શોધ્યું ને એ ખાલી વેરીફાઈ કરવા માટે છે કે ખરેખર આ સરખું આપણે મૂકેલું છે કે નથી મૂક્યું. બરાબર, એ સરખું મૂક્યું હશે ને તો આનો જવાબ છે ને આના જેવો આવતો જશે. આપણે ચેક કરતા જઈએ. જો અહીંયા 2 દુ કેટલા થાય 4 અને 4 તેરી કેટલા થાય 12. હાલો 12 આવી ગયા. પછી અહીંયા x છે ને y છે. હાલો એ કામ પૂરું. અહીંયા જોઈએ તો આ પદ પ્લસ છે ને માઇનસ છે, એટલે પ્લસ માઇનસ કેવા થાય, માઇનસ. હાલો માઇનસ ની નિશાની આવી ગઈ. પછી જોઈએ 3 દુ કેટલા થાય 6. આ તો z જ છે, આને ઘણા 2 સમજી લેશે. તો 3 દુ કેટલા આવ્યા 6, તો 6 આવી ગયા. y z પ્રોપર આવી ગયો. પછી અહીંયા જોઈએ
આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ એટલે માઇનસ છે. અહીંયા જોઈએ તો 2 દુ કેટલા થાય 4 એટલે 4 આવી ગયા zx. એટલે પ્રોપર આપણે જે આ પદ છે ને મૂક્યું છે ને એની ખબર પડી જાય. હવે સાદુરૂપ કેમ આપવાની કે આવું પદ હોય તો આવું થાય એટલે એનો મતલબ એવો થયો કે આપણા માટે આ 3 વસ્તુ જ કામની છે, આ બાકીની વસ્તુ કઈ કામની નથી. બરાબર. તો આ નિત્યસમ ઉપરથી જો આપણે સાદુરૂપ આપવું હોય તો બરાબર સાદુરૂપ આપણે કેવું મળશે તો કંઈક આવું જોવા મળે. પહેલા એક કાઉન્સ કરવાનું, અહીંયા શું છે કે 2x, જો વર્ગ ના કરતા અહીંયા પ્લસ છે એટલે પ્લસ કરું 3y, આ પ્લસ માઇનસ કેવું થશે માઇનસ એટલે માઇનસ z ને આખા કાઉન્સનું વર્ગ. તો આ પદમાંથી કંઈક આવું લખાય, કેમ કે આવી રીતનો ખાલી આ પહેલા 3 જ વસ્તુ કામની છે. 2x મૂક્યા પ્લસ 3y મૂક્યા, અહીં માઇનસ z આપ્યું માઇનસ z અને આખા કાઉન્સનો વર્ગ જેમ આમાં આપેલું હતું. બરોબર. એવી રીતે આનું સાદુરૂપ આપવાનું થાય છે. એટલે આ થઈ જશે આપણું જવાબ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 2. અને દાખલા નંબર 2 ની અંદર કંઈક આવું મને પદ આપેલું છે અને આના મારે અવયવો પાડવાના છે. તો જો આના અવયવો પાડવા હોય તો સૌપ્રથમ એનું જે નિત્યસમ આવતું હતું ને એ નિત્યસમ હું અહીંયા લખું છું. નિત્યસમ શું હતું તો કંઈક આ પ્રકારનું નિત્યસમ આવતું હતું કે x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત બરાબર શું થાય તો કે બરાબર થશે, અહીંયા પ્લસ હોય તો પેલા રાખવાનું પ્લસ x પ્લસ y, બીજા કાઉન્સમાં શું આવશે તો કે x નો વર્ગ માઇનસ xy પ્લસ y નો વર્ગ. આવું એક આપણી પાસે નિત્યસમ હતું જે આપણે એનું જે છેલ્લું સ્વાધ્યાય છે ને એમાં સાબિતીની અંદર જોયું હતું. આ એક નિત્યસમ અને આ નિત્યસમનો ઉપયોગ કરીને આનું સાદુરૂપ આપવાનું થશે. હવે જોઈએ તો આની અંદર શું છે x ની 3 ઘાત છે, તો આખા પદની મારે 3 ઘાત થાય ને એવી રીતે લખવાનું થશે. હવે આને એમ લખવું હોય તો કેવી રીતના લખી શકાય તો આને લખાય 1/2 a અને એની 3 ઘાત. બરાબર. હવે આ a છે એનો ગુણાકાર ઓલરેડી તમે 1 સાથે કરશો તો a/2 ની 3 ઘાત લખો તો એ હાલે. બરાબર. એટલે હું આવું પદ લખું છું. ગુણાકારમાં આનો ગુણાકાર 1 સાથે કરશો તો a ની પદ આવે, પણ સાદુરૂપ આપણે સહેલું પડે એટલા માટે હું આવું લખું છું કે a/2 અને એની 3 ઘાત. બરાબર. કેમ કે 2 ની 3 ઘાત કરી તો કેટલા થાય 8 અને a સાથે ગુણાકાર થશે એટલે a ની 3 ઘાત થઈ જશે. પણ આનાથી છે ને સાદુરૂપ આપવું સહેલું પડશે એટલે હું 1 ને સાઈડમાં રાખું છું. બરાબર. સેમ ટુ સેમ રીતે અહીંયા પ્લસ છે 125 k ની 3 ઘાત છે તો કે 5 ની છે, કેમ કે 25 25 અને 25 કેટલા થાય 125. બરાબર. એટલે આને લખવું હોય તો આમ લખાય b/5 અને એની 3 ઘાત, અથવા તો 1/5 b અને એની 3 ઘાત જેમ મેં હમણાં લખ્યું હતું એવી રીતના લખો તો હાલે. હવે આને કંઈક આવી રીતનું મેં લખી નાખ્યું એટલે એનો મતલબ એમ કે આવા સ્વરૂપમાં મેં એને લખી નાખ્યું છે. એટલે અહીં જો આમાંથી આવું સ્વરૂપ હોય તો આવું જોવા મળે, તો આમાંથી કેવું જોવા મળે એ જોવાનું. તો એના પ્રમાણે આપણે જોઈ લઈએ કે આમાં જ્યાં x હતો એની જગ્યાએ આપણી પાસે કિંમત શું છે કે a/2 છે, અને આમાં જ્યાં y હતો એની જગ્યાએ આપણી પાસે કિંમત શું છે કે b/5. એટલે એનો મતલબ એમ કે આમાં જ્યાં x આવશે ત્યાં હું a/2 મૂકીશ અને જ્યાં y આવશે ત્યાં હું b/5 મૂકીશ. એટલે જો આગળ સાદુરૂપ આપીએ તો બરાબર શું થશે કે બરાબર અહીંયા x પ્લસ y, એટલે x ની જગ્યાએ શું છે કે a/2 પ્લસ y ની જગ્યાએ શું છે કે b/5. બરાબર. પેલો કાઉન્સ પૂરો. હવે આગળ સાદુરૂપ આપીએ તો બીજા કાઉન્સની અંદર શું હતું કે x નો વર્ગ, x ની જગ્યાએ કિંમત શું છે કે a/2 એનો હું શું કરીશ વર્ગ, અહીં માઇનસ આપ્યું એટલે માઇનસ. હવે x આપ્યું, x ની જગ્યાએ કિંમત આપણી પાસે છે a/2 અને y ની જગ્યાએ કિંમત શું છે કે b/5, અહીં પ્લસ આપ્યું એટલે પ્લસ, અને y ની જગ્યાએ કિંમત શું છે b/5 અને એનો વર્ગ આપ્યો એટલે કરી નાખ્યો વર્ગ. હવે જો આનો આપણે આગળ સાદુરૂપ આપીએ તો શું થશે કંઈક આવું જોવા મળે છે. પેલું પદ તો એમ નામ રહેશે a/2, અહીંયા પ્લસ આપ્યું એટલે પ્લસ b/5. હવે અહીંયા જો આપણે એનો વર્ગ છૂટો પાડીએ તો શું થશે કે પેલા પદનો વર્ગ થશે, એટલે આ વર્ગ છે a ને લાગુ પડશે એટલે a નો વર્ગ અને છેદમાં 2 ને લાગુ પડે એટલે 2 નો વર્ગ કેટલો થાય 4. એટલે કંઈક મને આવું પદ જોવા મળે. અહીંયા માઇનસ આપ્યો એટલે કરું છું માઇનસ. હવે જોઈએ તો આ a નો ગુણાકાર b સાથે થશે એટલે શું થશે ab, અને આ
2 નો ગુણાકાર કરવાનો એટલે 2 નો ગુણાકાર 5 સાથે થાય તો 5 દુ કેટલા થાય 10 અહીં પ્લસ આપ્યા એટલે પ્લસ અહીંયા b ને વર્ગ લાગુ પડશે એટલે b નો વર્ગ અને 5 ને વર્ગ લાગુ પડે એટલે 5 નો વર્ગ કેટલો થઈ જાય 25 તો કંઈક આવું મને પદ જોવા મળે પણ આપણે જે પેલા સ્ટાર્ટિંગમાં હતું 1/8 અને 1/125 એવી રીતનું આપેલું હતું તો આનું જે સાદું રૂપ આપણે આપી એવી રીતના આપે કેમ કે જવાબ તમને ઓલરેડી સ્વરૂપે આપેલો છે આ જવાબ લખો તો જવાબ તો સાચો જ પડે જવાબ એમાં કઈ ખોટો નહીં જ પડે આ સાચું જ છે પણ એ સ્વરૂપમાં ફેરવવું હોય ને તો કેવી રીતનું ફેરવવું એ આપણે જોઈ લઈએ એક વસ્તુ તો તમને ખબર છે કે કોઈના પણ ગુણાકારમાં કંઈ ના હોય ને તો એક તો હોય જ એટલે એનો મતલબ એમ કે આ બધાના ગુણાકારમાં કંઈ ના હોય તો એક હોય કેમ કે ગમે એના ગુણાકારમાં એક લખો તો એનાથી કઈ ફરક પડવાનો નથી એટલે આ જે પદ છે એને મારે લખવું હોય તો હું આમ લખવાના ગુણાકારમાં કંઈ ના હોય તો એક એટલે 1/2 લખી શકું જેમ આમાં મેં કેમ તમને કીધું તો આ 1/8 a ની 3 ઘાત આવી રીતનું લખેલું છે એને a ની 3 ઘાતના છેદમાં 8 લખવું હોય તો લખાય કેમ કે એનો ગુણાકાર હું એક સાથે કરી નાખું તો એવું થાય ને એના છેદમાં જો આ પદ આપેલું હતું કે 1/8 a ની 3 ઘાત આવું આપ્યું હવે આ a ની 3 ઘાતનો ગુણાકાર એક સાથે કરું એટલે a ની 3 ઘાતના છેદમાં 8 આવું છે હવે આવું પદ આપ્યું એમાંથી પાછું આવું લખવું હોય તો લખી જ શકું ને કે આ પેલું પદ છે એને લખી નાખું 1/8 અને a ની 3 ઘાતને નોખી કરી નાખું આમ લખવું હોય તો લખી જ શકાય સેમ ટુ સેમ રીતે હું આનું પણ સાદું રૂપ આપું છું એટલે આને કેવી રીતનું લખું કે આના ગુણાકારમાં કંઈ ના હોય તો શું હોય એક હોય એટલે એને મારે લખવું હોય તો કંઈક આવી રીતનું લખાય કે 1/છેદમાં કેટલા આપ્યા છે 2 અને ગુણ્યા લખી નાખું છું 1 અહીંયા પ્લસ આપ્યું એટલે પ્લસ એવી જ રીતનું આને કેમ લખું તો કે 1/છેદમાં કેટલા આપ્યા છે 5 અને ગુણ્યા કેટલા આપ્યા છે 2 એવી જ રીતનું આ જે બીજું કાઉન્સ છે ને એનું સાદું રૂપ આપશું બીજા કાઉન્સમાં શું છે તો કંઈ ના હોય તો શું લખાય 1 એટલે લખું 1/4 અને a ની કેટલી ઘાત આપી 2 ઘાત અહીં માઇનસ આપ્યું એટલે માઇનસ આને લખીશ 1/10 અને a b આપણે આપેલા હતા એટલે લખી નાખું ab અહીંયા પ્લસ આપ્યું એટલે પ્લસ આને કેમ લખીશ કે 1/25 અને ગુણ્યા શું થશે કે b ની 2 ઘાત તો આ જે આપણો જવાબ છે એ મળી ગયો હજી એકવાર કહી દઉં છું કે આ જવાબ એ સાચો જ છે પણ પ્રોપર તમને જેવા સ્વરૂપમાં આપેલું હોય ને વધારે પૂરતું આપણે એ જ સ્વરૂપમાં ફેરવવાની કોશિશ કરવાની કે જે સ્વરૂપમાં ઓલરેડી આપણે પહેલા આપેલું હતું બરોબર એને સ્વરૂપમાં તમે આગળ સાદું રૂપ આપ્યું હોય તો એ કઈ ફરક નહીં પડે પણ આમાં મેં આ સ્વરૂપ એટલા માટે સાદું રૂપ આપ્યું કેમ કે આ વસ્તુ સમજવી સહેલી પડે છે એનો વર્ગ કરવો એ સમજવો સહેલો પડે એટલા માટે એમ કરી અને પાછું જે રીતનું કન્વર્ટ કરવાનું હતું એને કરી નાખ્યું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ